लंबोदर पीतांबर थी सिद्धि दाता विघ्न विनायक मोरया गौरी सुत प्रथमेश्वर पिता महेश्वर हे गणनायक मोरया लंबो। हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होंगे। अभी मेरी मस्त मॉर्निंग हो चुकी है और पापा गए थे यात्रा में द्वारका राजकोट। तो पापा कल रात को, आई थिंक कल रात को आए होंगे। तो अभी मैं पूछ लेती हूँ कितने बजे आए थे, तो डायरेक्ट पापा से मिल लेते। उसके बाद हमारा जो रूटीन है वो स्टार्ट करेंगे। तो चलिए, यहाँ पे मम्मी और पापा दोनों भी बैठ गए, क्योंकि मम्मी कब से मतलब काम कर रहे थे किचन में, तो दोनों भी साथ में बैठ गए हैं। जय स्वामीनारायण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ. હવે આગળ નહીં આવતા. નહીં હાલી જીએ જાત્રામાં. જાત્રામાં જઈએ હો. કેક મજા આવી. બહુ મજા આવી. મજા આવી ને. એમાં શું છે, જેને રસ હોય ને એને મજા આવે. અને એ માણસ જ લખાવે. આમ તો બધા ગયા હોય રસ જ હોય ભગવાનમાં, તો જ માણસ એમાં પૈસા ભરીને ટિકિટ લઈને જાય. તો જ જાય ને. તો નકર થોડા કોઈ જાય. તો પછી તો આવ્યા કેટલા વાગે રાતે? અમે રાતે 3 વાગે. ઓહો. તો પાકા થઈ ગયા. પપ્પાને રાતે ફોન કર્યો. પપ્પાને 2-3 ફોન કર્યા, પપ્પા રિસીવ જ ન કર્યો. પછી છેલ્લે 9 વાગે કેમ પપ્પાને ફોન કર્યો, પપ્પાને ફોન ઉપાડ્યો. વિચાર કે તમે કેટલા વાગે આવશો કે એમ. પપ્પાને મંદિરે તેડવા જવાનું. પપ્પા કે હું આવે કે 1:30-2 વાગી જાય કે એમ. વિશાલે મેં કીધું હાલ તું હું તો છે ને રાતે કોઈ હોય નહીં રસ્તામાં. તો આપણે અત્યારે મંદિરે ગાડી મૂકી આવી. પપ્પા જ્યારે આવો ત્યારે ગાડી લઈને પાછા વી આવે. તો રાત્રે 9 વાગે હું વિચાર મંદિરે ગાડી મૂકવા ગયા. એટલે પપ્પાને પૂછ્યું તમે કેટલા વાગે આવ્યા? અમને ખબર તો હોય નહીં. પછી 3 વાગી ગયા હતા. ઓહો. એટલે અમારે શું છે, હવાથી સેટિંગ ફરી ગયું ને, જ્યાંથી 2-3 કલાકનું સેટિંગ ફરી ગયું. એ તો ખ્યાલ જ હોય. હાથ છે ઉપરવાળી છે ને, એ 8 વાગે બદલે અમારે 11 વાગે બસ પડી. ઓહો. 8 થી 9, 9 થી 10, 11, 3 કલાકનો લેટ થયો. એમ 3 કલાક ગયા પછી મોડી પર પૂગે. દ્વારકા સવારમાં 5 વાગે બસ પૂગી ગઈ હોય તો ના તો સીધા અમારે દ્વારકા દર્શન કરવા જવાય. અને દર્શન ખુલ્લા હોય તો દર્શન થઈ જાય. તો તમે કેટલા કે ભેગા હતા દ્વારકા? અમે પૂગ્યા હતા 6-6:30. દર્શન કરવા ગયા પછી તો બધા 2 બસ હતી. એટલે બધા પૂજા નાઈ પૂજા કરી વાર લાગી. વાર લાગે. 9:30 થયા ને દર્શન બંધ થઈ ગયા. ઓહો. દર્શન બંધ થઈ ગયા એટલે પછી તો ત્યાંથી નીકળી ગયા. અમે નાસ્તા પાણી કરી અમે ગયા બેટ દ્વારકા અને આપણે નાગેશ્વર અને ગોપી તળાવ, એ 3 સ્થળ લઈ લીધા. બપોરે 1-1:30 થઈ ગયો. આવી મજા દર્શન કર્યા દ્વારકા મંદિરે, સ્વામી ભગવાન મંદિરે. એટલે પછી તો દર્શન ખોલે 5 વાગે દ્વારકાધીશના. ઓહો. એટલે પછી તો હલવાઈ રહેવાનું રહે. કેમ કે એ સેટઅપ પહેલા જો દર્શન કરી ગયા. હા, તો કામનું નકામું ને દર્શન કરીને ગયા હોય આપણે. વાર પૂગે તો ભલે પૂગવી. મેં કીધું આપણે બધા નક્કી કર્યું કે દ્વારકાધીશના દર્શન કરીને જ આપણે નીકળવાનું થાય. પછી ઓલા મંદિરે ગમે એટલા વાગે પૂગવી. પણ ત્યાં તો હું અગાઉ ફોન થઈ ગયેલો, સેટલમેન્ટ થઈ ગયું હોય કે તમે ગમે એટલા વાગે આવો તમારે જમવાનું તૈયાર રહેશે. એટલે દ્વારકાધીશના દર્શન કર્યા અમે 5 વાગ્યે. પછી જ્યાંથી નીકળે દર્શન કરેલા જાદુ માણસો કલાક તો નીકળી જાય. ત્યાંથી 6 વાગે નીકળ્યા. ઓહો. 6 વાગે નીકળ્યા હતા અમે. 9:30 જામનગર નીકળ્યા પૂજ્યા. જામનગર દર્શન કર્યા. અડધી પોણી કલાક ત્યાં આવી જાય. એમાં 6 બૈરાઓ રસ્તો ભૂલી ગયો. મંદિર બહેન વાંચવું પડે. એ ખોટી થઈ જાય. અમારો સબ્જી વળવાનો શોખ મુક પડતો ને સીધી બાઈ વહી ગઈ. હવે બસે વાટ જોવે કે હજી બાયું કેમ આવી. તો જેના બિચારા આદમી હોય એ બીજા 2 ભાઈ ગયા હોય. અને બાઈ ફોન હિસાબ બાયું તો ફોન તો આવડતો નતો, તો એને ફોન કર્યો. અને પછી શું છે, ત્યાં ગાડી ભાઈ હતા ને એને કીધું કે ભાઈ ફલાણી જગ્યા ક્યાં આવી એમ. એને ખબર હોય કે ભાઈ અમુક ભાઈઓ કીધું કે ભાઈ આ જગ્યાએ ઉભા છે. દુકાન મોટી દુકાન નું બોર્ડ માં કે બધી પ્રખ્યાત હોય. એટલે ભાઈ ને કહે કીધું ભાઈ અમારી ભાઈ ભૂલી પડી છે અને આ જગ્યાએ અત્યારે ઉભા છે. કઈ જગ્યા ક્યાં જગ્યા આવી કે એમ. જગ્યા મારી ગાડી માં નહીં જાવ બિચારા ભાઈ. એ ગાડી માં ગયા ને બાઈક લઈ ક્યાં આવી ગયું. રાજકોટ વાગ્યા કેટલા વાગ્યા છે? 11:30 પોણા 12. ઓહો. દાદા ક્યાં ખોવાઈ ગયા તા મમ્મી? નેપાળમાં. દાદા અજાણું કેટલું આપણે. પછી તો અમે દાદા ને બધા ગોતે હો. ત્યાં રિક્ષા આવે સાયકલ જેવી,
એમાં ઈ બ્રાહ્મણ હતા ને સપૈયાના ઈ ગોતે બધી અમે બધી બાયો ગોતી બેન આપણે ધર્મશાળા મંદિર વાળી બધા ગોતે ક્યાંય દાદા ન ચડે ને અમે તો પછી હું બહાર રોઈ કે દાદા મૂકીને તો ન ચડાય નો જવે તો પછી તો જેડા અમે નેપ હતા દુકાનમાં ત્યાં પછી લાઈટ ની ઉભી રાખી ને વરસાદ અંદરાધાર બાયું બધું કૂકું કરે બસ બધી ભરાઈ પાછી બહાર નીકળે બધા બહાર બધા ખાલી કરાવી બાયું એમ થાય ને કે એક વાટે મોડું થાય પછી દાદા જેડા કલાકે ભાણ સુધાય તમારે પેટ વાકાયું છે તું બે બાયો ચકા ગચડી કે બીજે નહીં કે હું ન્યા જરા ને કલાકે ન્યા બસ ખોટી થઈ બેટ દ્વારકામાં ગમે તે જાત્રા માં લેમ તો થાય છે જુદા પડી જાય જુદો પડ્યો બસ ગયા ચૂક થઈ ગઈ ને એટલે અસર ચૂકો એટલે મારા જન્મ ગમે ગયા હોય ને એટલે માણસોને મૂકવાનું નહીં આપણે મૂકવાને જન્મ થાય તો હું છે હા દુઃખ નથી મૂક્યા ને એટલે તમે છૂટા પડી ખોટા પડી ગયા એમ થાય પછી રાજકોટ કેટલા વાગે પડી ગયા અને હાડા ગયા ઓહો હાડા ગયા પોણા બારે ત્યાં ગયા તો રસો ત્યાં તેરા જતી બધું તતમ રસોડામાં જઈને બહાર બીજું તપડા ભરા કરાય ગરમ પીર દીધું ગરમ પીર બિચારા મસ્ત હતું ખીચડી મસ્ત હતી બટાકાનું શાક હતું પછી બુંદી ગાંઠિયા અને રોટલી પછી ત્યાં કે દર્શન થયા કે પછી શું થયું નહીં ત્યાં દર્શન નહીં ત્યાં તો બોવડી દર્શન થયા બોડી દર્શન થયા બહુ છે ને ત્યાં બોવડીના પ્રસાદીના બહુ પાન લેવો વાહ બોરે બારે માસ આવે છે એમાં ઓહ શું વાત છે અહીંયા જે પગી રાતના પગી હોય ને એ હતો અહીંયા સમજાઈ ગયો રાતે બીજું કોઈ નહીં આવડ ચમેલી બોર આવે જે બારે માસ બોર આવે એ કે ઓહો ને બારે માસ એ જે વડવાંગડા હોય ને એ રાતના આવે એ કે એ આંધળા પક્ષી કે હા આપણે વડવાંગડા કહેવાય ને એ આંધળા પક્ષી એમાં રાતે દેખાય એટલે કે 12 મહિના બોર આવે અને કે આને કાંટા વગરની બોડી કે અને ઘડી જો આવું છું કેમ કે 200 વર્ષ પહેલાનો બોડી છે ઓહો આવું થયું છે તે આમ હશે કેટલી મોટી કાંઠાળી મોટી છે પણ પછી અતિશય જાડું તો પછી ન વધે ને હા પછી તો એમે પછી બહારનું કદ આમ માપ આવી માપ આવી જાય જાય. મારા હોરણ થાય તો હૃદય હોરણ ત્યાં ત્યાં સુધી વધે હા પછી બધા ખબર કરે તો પછી સ્લેપે ભટકાય હા એટલે એની લિમિટ હોય ગમે ત્યાં વૃક્ષ હોય માણસ હોય તો જો પપ્પા ગયા હતા ને પાન લઈને આવ્યા પ્રસાદીના બોર આવશે પાન અડી લઈને કારણ કે ભગવાન નીચે બેઠા હતા સ્પર્શ કરી લઈ ગોપાલ સ્વામી કીધું ને કે ભાઈ તારો સ્વભાવ તારા જ્યાં છોડ્યો નહીં ત્યાં બ્રહ્માંડનો નાથ તારી નીચે બેઠો તારો સ્વભાવ નો જ જોઈએ તો એ વસ્તુ બોવડીમાંથી કાંટા ખરી ગયા કેવું કેવાય તો એને લાગી આવ્યું કે મારે કેવા ફૂલ હોય કે મારી નીચે અખંડ બ્રહ્માંડના અધિપતિ બેઠા અને મારો સ્વભાવ તો મારે મૂકવો પડે ને કે મારા સુધારવાનું છે કામ નું એ પાન કાંટા ખરી ગયા બધા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ નાસ્તા પાણી થઈ ગયા ને તમારા હવે નાસ્તા પણ થઈ ગયા તો હવે શું કામ કરવાનું છે હવે તો પછી આપણે જે આ કામ થઈ ગયું છે બધું મકાનનું ફર્નિચરનું એટલે બધું સાફ કરું પોતા બોતા માર દેવી વસ્તુ બધું ઠેકાણે કરી દેવી ના ક્લીન કરી નાખી કાલ મેં પૂછ્યું તું કે થઈ ગયું સાફી કે ઘઉં છે એ આ કેપડામાં તો ભરી દેવી મમ્મીનો આખો કાચ રેડી થવાનો છે મસ્તનો કારણ કે કાલ આપણે વાત થઈ ને કે અહીંયા કરશું ને તો અંધારું પડશે હે ને પપ્પા આખો મોટો કાચ હા એ કાચ અહીંયા કઈ તો અંધારું પડતું હતું ને એટલે આપણે જ્યાં છે ને કાચ અહીંથી આટલો આ લગીનો કાચ આવશે આ લગીનો એટલે બહુ મોટો થઈ જશે માણસો લાંબા છે ને બધા હા એટલે કાચ પછી મોટો રહી ને મોટો થઈ કેમ કે બધા હેડ ફૂલ રહી તો ગાડી સકા ભાઈ ને એ થોડીક તો કહેવાય ને હા એ છે એવું પપ્પા એકલા હોય ને પપ્પા હાવ નીચા છે એવું લાગે મમ્મી એને ઉભા ને ત્યારે આપડે ઘરમાં કિંજલ ની વધારે હાઈટ છે બાકી બધા આપણે મીડિયમ થઈ હા વિશાલ ની છે આપડે ત્રણ ની છે પણ તો નીચે નો કે હવે આ રૂમ સાફ એ તો ચક કાલે જ જોઈ લીધું બધું મસ્ત થઈ ગયું હવે આ રૂમ સાફ કરી નાખે હે ને હા એમ જ કરે તપી નાખી ને હા એ ગાડલા છે હા એવું કરી પપ્પા તમે બાજુ રૂમ જોયો કે નહીં હા હથિયાર છે બધા હથિયાર હવે હું કામ બાકી રહ્યું છે હું કામ રહ્યું છે આ જો કાચ થયો તમે નથી જોયો ને કાચ આખો કાચ થઈ ગયો ત્યાં બહુ મસ્ત થઈ ગયો
સરસ સરસ લે આવું બહુ દેખાય ને મમ્મી વી આવો જોઈ લ્યો જો તમને દેખાય ને આખા જો પૂછું જોયું ત્યાં કે નહીં હા આખા દેખાય માં દીકરી બે દેખાવ બધા દેખાવ છે એટલે બધા દેખાવ આમાં આપણે સરસ સરસ આ જો પેન વિન્ડો છે ને એ રીતનું તમે જોયું દેખાય નહીં આ કોઈને ખબર જ ન પડે ખોલો જો હા ફેન્સી નું ફેન્સી સરસ છે અંદર ખાના અને મમ્મીને છે ને એવી રીતના જ પાયલી બંગડી રહે છે આ જો ફિટ કરી દીધું એને એ બંગડી રહે એ તો હું જોતો નથી અને મમ્મીને કબાટમાં પપ્પા ફિટ કરાયું નથી હજી કર્યું નથી કર્યું બાકી છે ઈ છે અને ભૂંગળી લાવવાની છે ને હા એ ભૂંગળી આવી જ ગઈ છે પણ ફિટ કરવાનું બાકી ઈ છે બધું ઈ આજે જ થશે બધું હવે છે. અને અહીંયા થઈ ગયા છે સ્ટેન્ડ ફિટ કર્યા છે અહીંયા પાયેલી સાડી રહી રીતના થશે હા, હા, ભૂંગળી. ઓલામાં વિશાલામાં એ ખબર નથી મેં નથી જોયું જોવો તો હવે એને ક્યાં ન્યાય એમાં થઈ ગયો હા જોઈ જ ને ભાઈ અમારે વરાજાના કપડે ટેવાણી જોઈ હા તો પછી હોય જ છોકરાને હોય જ મમ્મી લે મમ્મી કેટલું જોઉં દેખાતું બધું. બિચારે દેખાય નહીં. કીધું તો અધર કરી દે બધું કામ બાકી થોડું થોડું રહ્યું છે હવે એ આજ પતી જાય એટલે ફાઇનલ આ રૂમ થઈ જાય હજી તો પપ્પા એસી ફરશે અહીંથી હા એ પપ્પા તમને ખબર છે એમ પપ્પા એસી ફરવાનું તમને ખબર છે એ છે માળે ભાઈ વાત તો કરતો હતો. એસી જે આ એસી અહીંયા વહી જાય અને પછી અહીંયા જે એસી ના લાવી જાય બોર્ડ આખું ત્યાં આવી જાય પડદા આવી જાય પેલો ખાડા પડ્યા ગયા એને શું કરવું? અહીંયા પછી પોસ્ટર લગાવી દેવાનું છોકરી આવે ને અને સેલ્ફ કર્યું છે ખાલી ફોન ને બધું પડ્યું રહે ચાર્જરમાં પપ્પા એવી રીતના કર્યું છે વધારે જગ્યા નહોતી નકર તો બોક્સ આવે ને સાઈડમાં એ કરે પણ આવી રીતના થઈ ગયું એટલે બોર્ડ ના બોર્ડ થઈ જાય અહીંયા અને બધી વસ્તુ પડી રહે ના જો કરી નાખ્યું કાલે પટ્ટી. પટ્યાકી ખેરી ગાદી બાકી છે અંદર કરવાની ખાલી થોડું ઘણું રહ્યું છે હવે આજ કે છે આજ પતી જાય જોઈ પતાવી દઈશ કે નહીં એમ તો હાલો આપણે ગાટલા નાખીએ ને તડકે હાલો તો હાલો હવે મમ્મીનો જો કરી આવે છે તક નાખી પહેલા પછી મમ્મીનો કરિયાવર કરશું આપણે ત્યારે મતલબ પોસિબલ થાય પહેલા તો ગાડીને તપાવવું પડે પાછા ઠરે પછી અંદર કબાટમાં મુકાશે એટલે આ તો લાગે કે આખો દિવસ અમારે કામ જ રહે ત્રણેયને મમ્મી પપ્પા મારે ત્રણેયને તો પેલા તડકો સામે ફઈને ઘર છે ત્યાં ઘરે મોટું મસ્ત ફળ્યું છે ત્યાં તડકો આવે તો એને કીધેલું જ છે ગમે ત્યાં તપાવવું હોય ને તમારે तो नाखी जाना है। तो अभी देखिए यहाँ पे किस तरह से हमारा रूम का हाल बेहाल हो चुका है। देखिए यहाँ पे हमारा कपड़े इस तरह से रखना पड़ते हैं क्योंकि एक भी कबाट अभी अवेलेबल नहीं है, खाली नहीं, तो अभी क्या रख ले पाए। तो अभी जो पापा जा रहे हैं बड़ा वाला बुंगन लेकर, तो अभी खोलेंगे और उसके ये सारे गाडला के थप्पे, गाडला और गोदड़ा है जो मम्मी बोल रही थी ना कि बाकी रह गए थे, तो ये पार्ट है ना वो मैंने तपा लिया था, तो अभी ये बाकी है तड़के डालने के लिए, तड़के धूप में डालने के लिए। तो अभी ये सारा जो मम्मी का करियावरण हो जाएंगे अभी, तो मम्मी का भी सारा करियावरण हो डालने के जा रहे हैं हम तपाने के लिए। तो अभी हम चलते हैं और वन बाय वन हमको सब कुछ दिखाते जाएंगे, तो मेरा पूरे वीडियो में एंड तक देखना मत भूलिएगा। तो चलिए, तो यहाँ पे अभी मम्मी पापा दोनों भी काम कर रहे हैं और यहाँ पे किचन में मैं खाना बना रही हूँ अभी, और दोपहर का खाना पे रोटी सब्जी दाल चावल, जो अभी दाल पक गई है और अभी चावल रख रहे हैं पकाने के लिए। अभी मैं जस्ट डाल रहे पानी में, तो अभी पकाएंगे। रोटी का आटा गूंदना है मुझे और आलू की सब्जी है, क्योंकि कई दिनों से आलू की सब्जी नहीं खाई ना, तो जो फाइनल आलू की सब्जी है, तो आलू की सब्जी करूँगी, कटिंग करूँगी और रोटी का आटा गूंदना है। दो काम करूँगी तब तक मेरे चावल भी पक जाएंगे, उसके बाद वहाँ पे शाक और दाल करेंगे। तो चलिए अपना काम स्टार्ट करें। जो बहार नाखवाना था ने गाडला तपवा माटे, कारण के मम्मी के तो रसोई बनाए के बधाय अमारे एवुं काम आई के तो रांधछे कोणी के ऊंदरा करी के जरूर पड़े तो आवजे के फ्री थाय ए प्रमाणे के तो रांधी के मैं वांधो चलो આપણે જમવાનું બનાવી બીજું શું એમાં। તમે આવો એ ટાઈમ એટલે મારે શું કરું પછી? બસ હાલ તમને કેમ છે એ ડીંગો? એમ નહીં, આ તો તમે અલગ જ ઇન્ટરેસ્ટ થાય કાંઈક આજે એમ નહીં, આજે એમ લાગે કે આજે હણવાર આવ્યા એવું લાગે છે। હા, કારણ કે તમારે પ્રોફેશનલ પહેરીને આવ્યા છો, હણવારમાં આવા જ પહેર્યા હોય ત્યારે તો એટલે એમ લાગે। હા, હવે લાગે કે નગર ના મહેમાન હોય એવું। રૂમ સાફ કરે છે કાવેરાલી, હવે થઈ ગઈ રૂમ ફાઇનલ કરી નાખી પાડ્યા હે ને, એટલે બધે ખાના થઈ ગયા, ઉપર કર્યું, નીચે મેં કર્યું, હવે પપ્પા ઉપર બધું છે અને ફરતી દીવાલ છે ને આપણે સ્ટાઇલ એ બધું હું લખતી જાઉં છું। ક્લીન થઈ ગયા ખાના બધા થઈ ગયા। હા મસ્ત થઈ ગયા, સરસ થઈ ગયું। આજ તો આપણે કમ્પ્લીટ કરવું જ તું ઘર કા ગમે એમને રાત તો બધું સાફ કરી
ને કિંજલ ને એવા હતા બધા બહાર ગયા થોડું કામ હતું એટલે હા. ને જીંદડી ને ઉગીને ગેસ કરી જીંદડી હારું દૂધ પીધું બેટા હે કોણ ક્યાં ગયા મમ્મા તો કામ હતું બહાર ગઈ છે હારું શું પીધું તે બાંધ જવાબ દે પેલા શું પીધું દૂધ પીધું ને કીધું હા ઈ ગયો છે બહાર ગયો હા હમણાં આવે છે પપ્પા તો ઉપર કામ કરે જો તાર પપ્પા જો લૂસે છે દિવાલ ને બધું ઉપર છત લૂસે છે ને આમ કામે એટલા સડી ગયા છે આજ કે ન પૂછો વાત કા તો આ છેલ્લો મહિનો છે આપણે આપણો. હા આ બધી દિવાલ જેડે સાફ કરી ઉપર બધા માળિયા સાફ કર્યા એને અંદર બહાર અને હેઠે બધું વિરાલે સાફ કર્યું હું પાણી બાવતી જાઉં છું અને કામ કર્યો હા બાપ દીકરી સાફ કરે છે ને હું પાણી બાવું છું કાચો હું તમારો આખો સાફ કરી નાખ્યો હા કાચ જો બહુ મસ્ત આવી ગયો છે અમારો મોટો જબર બાકી છે ને હા. કાચો તો મોટે મોટો છે ને અત્યારે આવ્યો જ છે હા હે પપ્પા હું કહું છું કાચનું તમે કહું છું, કાચ ગરમી આમ કાઢો ને કાઢા હા કાચ લાંબો આમ લાકડી છે મોટો આટલો મોટો ફિટ કર્યો છે આકા દેખાય હું છે કાચ નાનો ગરમી દેખાય ને હા હા કાઢા લઈ લે તો યાર રેડી ને મમ્મી કાચ કાચ તો બહુ મસ્ત છે. આવું આમ જો કાચમાં દેખાય આમ જો આવું કાચમાં આવી છે ગુડ મોર્નિંગ કરવું છે વેરી ગુડ મોર્નિંગ મારી જોડે સુઈ ગઈ જ નહીં સુઈને ઉઠીને ચા દૂધ પી લીધું અને હું ને પપ્પાને બધું કામે લાગી ગયા છે એટલે અત્યારે ક્લીન થઈ જાય ને એટલે અરે બધું અત્યારે શરૂ જ કરી દેવું નહીં શ્રી ગણેશ અત્યારે કરી દેવું છે ને આપણે પપ્પા આ બધા ટોળાય એટલે ગણેશાય નમઃ. બસ આ થઈ ગયું. અને આજ મમ્મીનો હવે નવા કબાટમાં કરિયાવર ભરી લઈ પછી હવે શ્રી ગણેશ સાંઈ નમઃ કરીને કારણ કે કલર છે ને ત્યાં બધે પોતા મારવા પડે છે કારણ કે બધે ઉડ્યું હોય એટલે ત્યાં પપ્પા કલર પોતા મારે છે અને આ દિવાલ બધી હું ક્લીન કરું છું આ બધો ભાગ આટલો થઈ ગયો છે આટલો 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 બાકી છે મારે એટલો બાકી આ ભાગ થઈ ગયો અને આ ભાગ થઈ ગયો મારે ચાલો કન્ટિન્યુ કરીને અગર પપ્પા મારી પેલા પપ્પા એનું કામ કરી નાખશે બધું એટલે ફટાફટ કરી અને આજનો મારો મિરર જોઈ લો મમ્મી માટે મસ્ત સ્પેશિયલ કરાવ્યું અને અહીંયા એટલું અંજવાળું પડે ને એટલું પાછળ અંજવાળું ન પડે આ અંજવાળું ન પડે એટલા માટે એટલે અહીંયા મસ્ત કાચ થઈ ગયો છે આખો મોટો જબરો એટલે ફૂલ અંજવાળું પડે એટલા માટે અને વિશાળ એનું હજી કમ્પ્લીટ થોડી થોડી થાય છે થોડું થોડું બાકી છે ત્યાં હજી અને કામ શરૂ છે હજી એને એટલે આખો રૂમ મસ્ત ક્લીન થઈ ગયો છે ક્લીન એન્ડ કટ જોઈ શકો છો તમે હે મમ્મી હા પપ્પા હવે શ્રી ગણેશ કરી નાખી અને મેં વિચાર્યું એવું કે આપણે નવો કબાટ છે ને તો મમ્મીને આપણે હાથથી સ્વસ્તિક કરાવીને મગનો સાથથી મગને સુકન્ના મૂકીને રૂપિયો સોપારીને આપણે પછી આપણે કરી કરીએ. નાખ્યું. હા હા શ્રી ગણેશ છે. હા. એનો રૂમ છે ને એટલે આપણે એટલે આપણે સાઈડમાં ઉભું રહેવાનું બધાને બસ આ કીધા કરવાનું. હા હા વસ્તુ એમાં કરવાની આપણે. હે વસ્તુ બધી એમાં કરવાની આપણે. એટલે ગોઠવે. હા ડાકી નો ઉગાડે વસ્તુ. નોંધ વગાડે કે પછી બાઉન્ડ્રી વિરાલી જશે, બહારથી ન ગોઠવે. ડાકી ઉગાડે ને તો ક્યાંક આમ હેરાન થઈ જાય. ખાને ખાવાનું મળે પછી એમ હા, એટલે એ ડાકી કામ ઉગાડે કેમ ક્યાં કરે. તો મમ્મી જો અહીંયા લઈને ઉભા જ છે કંકુ ને એવું હા. મસ્ત છે ને ગીંજા હવે શ્રી ગણેશ શરૂ કરી દઈએ ને જો અમે સામાન શરૂ કરી દીધો હારવાનું મેન પપ્પાએ કારણ કે સવારે મમ્મી હાર્યા તો મમ્મી થાકી ગઈ મમ્મીનો પગ દુખે એટલે ને અત્યારે મેન પપ્પાએ રૂમ ક્લીન કરી માણસ મતલબ થાકી જ ગયા છે પણ હવે ઘર કામ એટલે 2 દિવસ કરવું જ પડશે અને મમ્મીને ઘર પાણીમાં હતા એટલે મમ્મીને પગ દુખવા માંડ્યા છે પણ હવે 2 દિવસ સહન કરવું પડશે બધાને આજને કાલ 2 દિવસ છે હવે અને હું પપ્પા બધું સામાન હારશું પહેલા ટાઈમ હશે તો અત્યારે ગોઠવું છું નકર બધું ખબર ગોઠવું છું નહીં કારણ કે ત્યાં બધું હારી લઈને પછી ટાઈમ રહે એનું રહેવું થાય સહી ભરાય કાલે જ ભરાય કે હા હે મહેમાન જો ના આવ્યા છે જો ને એટલે જ ને મહેમાનોના સમયાને ધ્યાન દેવાનું છે. ઈ જ કાઢવાના છે
કારણ કે ઘરના ગાડલા થોડા કે થાય નહીં કઈ એટલે પછી બધા આમ જ લેવા છે આપણે બહારથી જ તકિયા ઓછી કે ઓઢવાનું બધું આવી જાય એટલે જ ને પછી રૂહી ના રહે બાદ ઓલી કે મારા ઘરનું ગાડલું ઓલી કે મારે બહારનું ગાડલું એટલે બધાને કઈ ખરખા હોય તો વાંધો ન આવે અને ઘટે તો આપણે બસ ઘરના કાઢવાના જ પણ આપણે પેલા બહારથી લઈ રાખી દીધા બહારથી એટલે વાંધો ન આવે હું તો પણ રેડે ને તમારા તો વાંધો નહીં હે હા વેલા આવી ગયા એમ નહીં હા એ વાત સાચી બધા ને એમ નહીં અત્યારે ગયા તો છોકરા અમારે પાસે હતા અમે તોય કામ કર્યું બધું કાંઈ નહીં તો એમ જ હોય આયલા કરે બધું સમય સમય બધું કરવાનું તો એમને તો મારા મમ્મી આરામ ન કરવાનો હોય મતલબ શાંતિ ન લેવાની હોય એ તો જેના ભાગમાં મને ખબર છે જેના ભાગમાં મને કરવાનું જો આપડે કામ એવું કઈ ન હોય થયેલા કરે ફેર પડે આપડે હવે પતી ગયું હજી મમ્મી ને કહેતી હતી મમ્મી વિશાલ ને પાયલ બે ભાગશાળી છે એવી કે કેમ મેં તૈયાર માથે થાળી ફીરસેલી છે મેં તો આપડે કેટલું બળ કેટલું તો આપડે કોઈ નહોતું એટલું બધું સારું આપડે જોયું મેં એમ હા તે તો આપડે વયા ગયા એટલે તમારે સપનું સાકાર થયું જ ને આ ફર્નિચર થઈ ગયું એટલે એમ હવે તમારો સામાન બધો ગોઠવે છે તમને કેવું લાગશે હવે શાંતિ થઈ ગઈ હા સાડી ના અહીંયા છે આપણે નથી બતાવ્યા કા મમ્મી આ જો મમ્મી ને સાડી ના બે ઇંગલ પાઇપ ફિટ થઈ ગયા અને અહીંયા બંગડી ના બે હા આવી રીતે નીકળી જા હા નહીં કિંજલ પૈસા વસ્તુ એવી છે કિંજલ ગાંડા હોય ને એની ખબર પડે પૈસા ક્યાં હાજર મુકાય કઈ બાબા તો મસ્ત ફર્નિચર થઈ ગયું અને કલાક પપ્પા હારતા થાય એવું લાગે છે હવે હા એ એમ જ હોય ને એક વાર હોય થઈ ગયું શાંતિ ઉપાધિ નહીં ના પડે હવે બે દિવસ શરૂ કરીને 2 દિવસ બંધ ફાઇનલ થઈ ગયું વાંધો ન આવ્યો કામ તો કરવું પડે કામ કરો તો તમારું કામ સિદ્ધ થાય તો છે જ ને બાકી કામ કર્યા વગર કામ પૂરું થવાનું જ નથી તમે આ રીતે અઠવાડિયે કર્યા કરો કરો કામ કરો તો તમારું સિદ્ધ થાય ધીમે ધીમે વિચાર કરે એનો પસંદ આવે એને ટીપે ટીપે જરૂર ભરાય છે વિચાર કર્યા કામ પૂરું ન થાય કામ કરવાનું તો કામ પૂરું થાય તો અવસ્થા એવી છે કિંજલ જોયે ને મમ્મી નો કાજ પતલી થઈ ગઈ હા પપ્પા કેટલા મને ઊની સીઝો એટલે મને કે કાઠાળી એમ તમે કેટલા પાસા પૂરા હશો એમને કીધે લાખો દિન તેલ કેટલી વાર તમારે મા બેટી હેરો તમારે વધારે હાલતું છે અમારા ઘરે પપ્પા વધારે વાપરે આખો દિવસમાં 2 થી 3 વાર નાખે બધું કામ કરવા મળી હાંજ પ્રોગ્રામ છે છે મસ્ત મસ્ત ઢોકળા બનાવે છે ખાટિયા ઢોકળા ખાટિયા વિશે કિંજલ બેન હાથના જમવાના હા હા શું વાત છે હાલો કામ बताइए બધું આપણે મમ્મી हाँ हेलो फ्रेंड्स अभी बजे 9 और अभी सबका खाना पीना हो चुका है और मम्मी का जो कबाड़ था तो अभी अच्छी तरह से हमने सारा सामान रख दिया है अभी थोड़ा सा अभी बाकी है थोड़ा घना भी बच्चा है तो अभी कल करेंगे और पॉसिबल होगा तो और अभी वीडियो का एंड करते हैं विशाल भैया अभी देखने के लिए भी जा रहे थे पहले उसके साथ हम चलते हैं क्योंकि वो कब से बाहर गया उसको काम था इसलिए तो अभी तो है ने હજી આ બધું પેડું છે વધારે સામાન નથી ક્યાં મૂકો એ હજી મૂકાણું છે બધું ગોઠવું છે જે મમ્મી મંગળી છે
ઓહો આ બધું મેં અત્યારે નવરી થઈ, હું 8 વાગે નવરી થઈ બધું કરીને અત્યારે. બહુ મસ્ત થઈ ગયું મમ્મી. તો એ ડોરમાં બધી વસ્તુ અંદર મૂકી દીધી. એવું છે? મમ્મીની વસ્તુ હોય ખાનામાં જે મૂકવાની બધું મૂકી દીધું એમાં. પપ્પાની વસ્તુ થોડી હતી, પપ્પાની થોડીક વસ્તુ હતી, રૂમાલ લેવું મૂક્યું ખાલી. રૂમાલ છે બીજું પપ્પાને કઈ હોય નહીં. ના કબાટ આખું પેક થઈ ગયું જો. હા થઈ ગયું પેક. બધું ફિનાઇલ ની વાત આવે. મૂકી પડે ને ફિનાઈ નવા બધું એટલે બધું મેં ગોઠવું, નવરા થયા. સમાડ્યું જેવું સમાડું તેવું. ઠીક. હજી તો બાજુમાં છે ને આવું એક કબાટ. હજી બાકી છે જો આ બધા ત્યાં જ મૂકવાના રાખ્યા જ છે. આ થાય ને એટલે હવે આ પેક થઈ ગયું. એટલું ભરાય ગયો ઉપર હોત. ઉપરનું છે આખું ભરાણું હો. એવું છે? તો બધા ગોદડા ઉપર મૂક્યા છે આપણે જો. થોડા ન્યા લાલ હોય પણ. હા તો પછી ગોળડા કેમ ઉતારશો આપણે? ગોદડા આપણે ક્યાં જોતા હોય, ગોદડા ક્યારેક જોતા હોય. અત્યારે બધા ઉનાળામાં તો આવી ગયો ત્યારે પાછું ચાલે જોઈએ. હાંડિયો પાડી લેવો. એટલે બધું ઉતાર હોય ને હાંડિયો લાવી લો માથે બેહીને ઉતારી લેવાનું. એમ કરવાનું. ત્યાં ઘઉંનું ટીપણું મૂકી દીધું છે. મસ્ત આવી ગયો. હવે કાલે ઘઉં દિવસે નાખી દેવામાં. બાજુમાં ખાંડની પેટી આવી જાય ને બધા ડબ્બા. એ બધું જેમ જેમ થાય બધું બધા ગોઠવવા જોઈએ ને. હા જેમ જેમ બધું થાય બધું બધા ધીમે ધીમે દેખાડતા જાઉં. ઓકે वीडियो ने આપણે એને કરી નાખી વિશાલ અહીંયા. कर दियो. હાલો तो अभी मिलते हैं कल नए एक वीडियो के साथ. तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए. સબસ્ક્રાઇબર કરી દેજો ભાઈ. બકાઈ જાય છે ગડબડમાં. થકાઈ ગયા છે ને એટલે. બરોબર જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. બાય બાય.